હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા રેસીપીનો વિડીયોમાં. તો આજે મિત્રો લઈને આવ્યા છીએ આપણે બટેકાની રેસીપી. તો બટેકાનું શાક કેવી રીતે બને છે અને કેવી રીતે બનાવવું છે બધી તમને સંપૂર્ણ માહિતી મળશે. તો આમાં વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો સૌ પ્રથમ પહેલાં આપણે બટેકા લઈ લેવાના છે આમાંથી. તો આપણે ગોંડ લઈ આવ્યા છે કેમ કે વેચવા માટે આપણે બટેકા છે, તો એમાંથી બટેકા લઈ લઈશું સારા શાક કરવા માટે. આવા બટેકા છે, જોઈ શકો છો મિત્રો. તો ચાલો મિત્રો, આપણે બટેકાને કાપી નાખીએ. ફાઇનલી મિત્રો, આપણે બટેકાને કાપી નાખ્યા છે, એટલે કે સુધારી નાખ્યા છે, જોઈ શકો છો. આવું આપણે કટિંગ કરી લેવાનું છે. બટેકાનું શાક વઘારવા માટે બાય લઈ લીધું છે કુકરમાં તેલ, અને સ્વાદ અનુસાર બટેકામાં ટમેટા નાખવાના છે. ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, અને વટાણા પણ નાખવાના છે. અને ઓલો તમે જુઓ છો તો મસાલો છે, અને આ તમે જુઓ કટી પત્તી અને મીઠો લીમડો એ પણ આપણે એડ કરવાનો છે. તો આ બધી માહિતી આપણને સંપૂર્ણ વિડીયોમાં તમને મળી રહેવાની છે. બાપુજી માટે થઈ ગયું છે આમાં ફુલાવરનું શાક, જોઈ શકો છો. મોળું ફુલાવરનું શાક બાપુજીનું પેલા વઘારી નાખ્યું છે ફુલાવરનું શાક. તો મિત્રો, આવા તમને રેસીપીના અવનવા વિડીયો મળી રહેશે અમારી ચેનલમાં. તો મિત્રો, જો તમે નવા ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે તેલ મૂકી દેવાનું છે પહેલાં. અને હવે જો બાઈએ લઈ લીધી છે મસ્ત મહેંદી મૂકેલા હાથમાં રહી. તો આપણે રઈ એડ કરી નાખી છે. હવે બાહુ નાખવાનું છે, હવે હિંગ નાખવાની છે. તો રઈ મિત્રો મસ્ત જો ફૂટવા લાગી છે. તેલ થોડુંક ધીમું છે એટલા માટે, નકે અત્યારે ફૂટી ગઈ હોય. હિંગ એડ કરી છે. તો હિંગ નાખી દેવાની. પછી વટાણા મિત્રો નાખી દીધા છે. લે કેમ ઢાંકા બા એવું હોય એમ ને. તો મિત્રો, વટાણા નાખી દીધા છે અને તેલમાં પાદરા જોઈ શકો છો. આવી રીતે નાખીને ઢાંકવું પડશે અને ઉપર થાળીમાં પાણી ભરવું પડશે. વટાણાને ઉડે નહીં. અને બટેકા નાખ્યા છે ચૂલામાં છે ને, એમ તો કુકરમાં બટેકા નાખી દીધા છે, જોઈ શકો છો. હવે હળદરને એડ કરી છે. જો થોડુંક મીઠું નાખ્યું છે. મીઠું નાખ્યું સ્વાદ અનુસાર. રામરસ પણ એને કહી શકાય છે. મસાલો છે, લસણ વાળો મસાલો પણ નાખી દીધો છે. લીમડો તો ભૂલી ગયા હતા નાખું. તો હાલે. હા, લીમડો ઉપરથી જ નાખ્યો. બોલો, તેલમાં ભૂલી જાય ઉતાવળ. તો તમે મિત્રો આવું ન કરતા. તેલમાં નાખી દીજો. તમે તેલમાં પેલા લીમડો નાખી દીજો. અમારે તો ઘરની વાડીનો લીમડો છે, અમે ગમે ત્યાં નાખી. તો હવે મિત્રો, જો બા મસ્ત બધું મિક્સ કરી રહ્યા છે શાક. બટેકાનું શાક તમારું આમ જોવો ને ખાલી ત્યાં તમને મોઢામાં પાણી આવી જાય એવું બનાવે છે બા. તો બટેકાનું શાક તો બધા બનાવતા જ હોય છે, પણ તમે આ કંઈક અલગ રીતનું બટેકાનું શાક આપણે બનાવવાનું છે. તો મિત્રો, એકવાર તમે આ શાક જો બાના હાથનું ખાઈ જાવ ને, તો તમે 300 વર્ષ સુધી તમે ના ભૂલો એવું શાક બને. ખાલી મિત્રો રંગ જોવો શાકનો રંગ જોવો. બાકી તમારા મોઢામાં પાણી આવી ગયું છે, પણ મને ખબર છે, પણ હું ખાવા માંગી રહ્યો છું શાક, હજી સડ્યું નથી. તો મિત્રો, બન્યા રહેજો કન્ટિન્યુ અમારા વિડીયોમાં. તમને વિડીયો કેવો લાગે છે રેસીપીનો, તો સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમારે મા દીકરાની હુંવાણીઓમાં શાક વઘારી રાખ્યું છે. તો મિત્રો, આવા નવા અમારે હુંવાણીઓમાં વિડીયા બનતા હોય છે. વિડીયા હાલવાય છે. તો બાકી હુંવાણીઓ યાદગીરીમાં રહે અમારા વાલા. બાકી જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અમારા વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો. તો શાક ને યાદી રહેશે તો સંભાળશે છોકરા. હા, કે ઘોડા લાડીના કે આવા શું હતા મારા બા. મિત્રો, તમને કેવો વિડીયો લાગે છે? સારો લાગે તો અમારા ફની વિડીયોમાં તમે લાઈક કરવાની, કમેન્ટ કરવાની, શેર કરવાનું ભૂલવાનું નહીં મારા વાલા. બાકી બધાને જય માતાજી, બન્યા રહેજો. હા.